નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનાના ગાળામાં સીસી રોડ જમીનદોસ્ત થયો। ભ્રષ્ટાચારની બૂમો સાથે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ। ભરૂચના પશ્ચિમ વિસ્તારની આરઝો અને અરમાન બંગલોઝમાં ઘૂંટણસમા પાણી યથાવત, દર્દીને લેવા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આવી। પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળ્યા। મકાનોમાં પાણી ફરી વળતા સ્થળાંતર કરાયું તો ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસે અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો કરાયા કેદ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસે અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો કેદ કરાયા છે। ભરૂચ જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઉઠ્યા છે, ત્યારે અમરાવતી નદીમાં પણ મોટા પ્રમાણમાં નવા નીર આવ્યા છે, જેના પગલે અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસેથી અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને મોટા પ્રમાણમાં બે કાંઠે વહેતી જોવા મળી હતી। રૌદ્ર સ્વરૂપના કારણે અદ્ભુત અને ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો પણ કેદ કરાયા છે। પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળતા અનેક લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું। અનેક લોકોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા, જોકે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદના પગલે ભૂખી ખાડીમાં નવા નીર ભરૂચ જિલ્લા તરફ આવ્યા હોય, જેને કારણે પાલેજ અને પરિયેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર જ ભૂખી ખાડીના પાણી ફરી વળતા પરિયેજ ગામના અનેક નાળાઓ ઉપરથી ભૂખી ખાડીના પાણી પસાર થતા અને સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી પરિયેજ ગામમાં અનેક વિસ્તારોમાં પસરી જતા ગામના પાદરે બાળકો નહાવા અને છબછબિયા કરતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને ગામના સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ઝૂંપડાઓમાં પણ ભૂખી ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થવા સાથે પણ
રસોઈ બનાવવા માટે પણ ફાંફા પડી જતા અને પરિયેજમાં ભૂખી ખાડીના પાણીના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત બનતા સવારથી જ ભરૂચ તાલુકાના મામલતદાર માધવી મિસ્ત્રી, ડેપ્યુટી કલેક્ટર મનીષ શાહ, માનાણી સહિતના અધિકારીઓની ટીમોએ ધામા નાખી પરિયેજ ગામની સંપૂર્ણ મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી તલાટી અને સરપંચ સહિતના અધિકારીઓને પણ મહત્વના સૂચનો આપ્યા હતા. નમસ્તે. ગઈકાલ રોજ ભરૂચમાં વધારે વરસાદના પગલે ભૂખી ખાડીમાં ખૂબ પાણી આવ્યું છે અને એના કારણે અમારું પરિયેજ ગામ અસરગ્રસ્ત થયું છે અને એટલે આજે વિઝિટમાં પણ આવ્યા છે. કાલે મામલતદાર પણ અહીંયા હતા. રોડ ઉપર ઓવરટોપિંગ થઈ ગયું છે અને પાણી ઉપર આવી ગયા હોવાથી અત્યારે ગામજનો સાથે જ સંવાદ કરી રહ્યા હતા અને જે અસરગ્રસ્ત ફેમિલી છે એમને અમે સ્કૂલમાં સ્થળાંતર કર્યા છે. એમને જમવાની, ભોજનની અને દવાખાના માટેની ટીમ પણ ત્યાં હાજર છે. બાકીની વ્યવસ્થા અમે સુનિશ્ચિત કરીએ છીએ. ભરૂચ તાલુકાના પરિયેજ ગામમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી ખેડૂતોના હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો તળાવ અને બેટમાં ફેરવાઈ ગયા છે. ઘર આંગણે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે રજાની મજા પણ બાળકો માણી રહ્યા છે. પરંતુ ભૂખી ખાડીના પાણી સંપૂર્ણ ગામમાં ફરી વળતા ગામના લોકોની હાલત ગંભીર બની ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે. ભરૂચ તાલુકાના પરિયેજ અને પાલેજને જોડતો આ માર્ગ છે. ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે. ભૂખી ખાડી ગાંડી તૂર બની છે. હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ. આ પાલેજ રોડ છે. પાલેજથી ભરૂચ તાલુકાને પરિયેજ ગામને જોડતો આ રોડ છે. સંપૂર્ણ જે માર્ગ છે તે જે જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે અને પરિયેજ ગામનું જે ભૂખી ખાડીનું જે પાણી છે તે સંપૂર્ણ વિસ્તારોમાં ફરી વળ્યું છે. લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે ભૂખી ખાડી એટલી ગાંડી તૂર બની છે કે ગામમાં પાણી ફરી વળ્યા છે અને ગામમાં પાણી ફરી વળવાના કારણે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. સ્કૂલો અને કોલેજમાં પણ બંધ એટલે કે રજા જાહેર કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની સુરક્ષા પણ રાખવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકાના પરિયેજ અને પાલેજ ને જોડતા માર્ગ ઉપર સતત ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે. તંત્ર સતત એલર્ટ મોડ ઉપર છે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેના માટેના પણ સતત તેઓની નજર રાખવામાં આવી રહી છે. પરંતુ હાલ ભૂખી ખાડી પરિયેજ ગામમાં ગાંડી તૂર બની છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, SMP ન્યૂઝ, ભરૂચ. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનામાં સીસી રોડના ભ્રષ્ટાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે. પરિયેજનો રોડ બેસી ગયો છે. બેન, નિરીક્ષણ કર્યું, સ્થળ નિરીક્ષણ, શું માનો છો? જી, અત્યારે અમે એ સ્થળ પર જ હાજર છીએ અને RNB પંચાયત સાથે વાત થઈ રહી છે. એમના અધિકારી પણ હમણાં આવે છે. ચેક કરીને નિર્ણય લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં વિકાસના કામો કોન્ટ્રાક્ટરોને અપાતા હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કામોમાં ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરે છે તે જોવાની જવાબદારી કોની? ભરૂચ તાલુકાના પરિયેજ ત્રાલસા રોડ ઉપર કન્સ્ટ્રક્શન ઓફ સ્લેબ ડ્રેન ઓન પરિયેજનું કામ, પ્રોટેક્શન દિવાલ અને સ્લેબ ડ્રેનનું કામ શ્રી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કંપનીને અપાયું હોય અને 6 મહિના સુધી ચાલેલું 1,24,34,418 રૂપિયાનું કામ કરવામાં આવ્યું અને આ કામ સતત ચાલ્યા બાદ 1 મહિના પૂર્વે જ કામ પૂર્ણ થતાં લોકાર્પણ પહેલા જ પ્રથમ વરસાદમાં જ ભૂખી ખાડી ઉપરનું નાળું બનાવવામાં અને સીસી રોડનું કામ કર્યું. તે સીસી રોડની નીચે પૂરતું પુરાણ ન કરી અને માટીનું પુરાણ કરતા માટીનું ધોવાણ 1 મહિનામાં થઈ જતા સીસી રોડ સંપૂર્ણ બેસીને એક સાઈડનો સંપૂર્ણ ભાગ ઊંચો થઈ જતા અને તૂટી જતા સીસી રસ્તાની નીચે પુરાણ કરવામાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ આપણે આ નાનું કામ જ્યારે ચાલુ કર્યું ત્યારે મેં આ નીચેથી ડાયવર્ઝન આપ્યો. એ માટીની પાળ હતી, એ માટીની પાળ તોડીને નાખીને આ નીચેથી ડાયવર્ઝન આપ્યો અને નાણાંનું કામ જ્યારે પૂરું થયું ત્યારે એ માટીની પાળ મેં બરાબર બનાવી ના, અને એ માટીની પાળ ના બનાવી ત્યાંથી પાણી અમારા ઘરો પાછળ આ પહેરી જાય. તમે જુઓ, અને તંત્રોને અમારી વિનંતી છે કે તમે અમારી વાત ધ્યાનમાં રાખીને કંઈ કરો. ભરૂચ ઓથોરિટી તરીકે સબ નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ અપાયું હોય ત્યારે કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કેટલી વખત કર્યું, મટીરિયલ ગુણવત્તાયુક્ત છે કે કેમ? જો કે ગામના લોકોનો આક્ષેપ રહ્યો છે કે પ્રથમ જૂનું નાળું મોટું હતું અને હાલમાં બનાવેલું નાળું સાંકડું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પરિયેજ ગામના કોન્ટ્રાક્ટરના પાપે નાળા નજીક રહેતા લોકોના ઘરોમાં ભૂખી ખાડીના પાણી ઘૂસી ગયા
રહ્યા છે. જોકે કોન્ટ્રાક્ટરે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કર્યા છે. જોકે આ માર્ગ ઉપરથી સતત શાળાએ જતા બાળકો પસાર થતા હોય છે અને કોન્ટ્રાક્ટરની આવી ગંભીર લાપરવાહીના કારણે, ગોબાચારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ? પરંતુ સીસી રોડનું લોકાર્પણ થાય તે પહેલા જ સંપૂર્ણ સીસી રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પાપ છાપડે ચડીને પુકાર્યું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ભરૂચ તાલુકાના પરિયેજ ગામની વાત કરવામાં આવે, પરિયેજ ગામમાં એક રસ્તો અને નાળું બનાવવામાં આવ્યું હતું. એક જ મહિનામાં 1.25 કરોડનું નાળું સીધું પાણીમાં તણાઈ ગયું હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તમે જે નાળું જોઈ રહ્યા છો તે પ્રકારે ખાસ કરીને આરસીસી એમાં જે સળિયાનો ઉપયોગ થવો જોઈએ તે નથી થયો, મેટલનો જે ઉપયોગ થવો જોઈએ તે નથી થયો. માત્ર પીળી માટીનો ઉપયોગ કરીને નાળું બનાવવામાં આવ્યું હતું. નાળું એટલે લગભગ 1.25 કરોડનું કામ છે. 1.25 કરોડના કામમાં મોટી ગોબાચારી છે. ક્યાંક ને ક્યાંક એસડીએમ અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ વાત સુધી આવી ગઈ છે. ભૂખી ખાડીનું સંપૂર્ણ પાણી ગામોમાં પડી વળ્યું છે અને ગામોમાં વિઝિટ દરમિયાન પ્રાંત અધિકારીને લોકોએ રજૂઆત કરી હતી કે જે પંચાયત દ્વારા મહિના પહેલાં જે આરસીસી રોડ અને જે નાળું બનાવવામાં આવ્યું છે તે ધોવાઈ ગયું છે. સંપૂર્ણ કામમાં ગોબાચારી છે. આરસીસી રોડમાં સળિયાનો ઉપયોગ થયો નથી, જેના કારણે સંપૂર્ણ આરસીસી રસ્તો છૂટો થઈ ગયો છે. તે પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને સંપૂર્ણ આરસીસી રસ્તો બેસી ગયો છે, મોટો ગેપ પડી ગયો છે, છૂટો પડી ગયો છે. એટલે કે સળિયાનો ઉપયોગ થયો જ નથી. એટલે હાલમાં પ્રાંત અધિકારીએ સંપૂર્ણ ઘટનાનું સ્થળ નિરીક્ષણ કર્યું છે. પંચાયત દ્વારા બન્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે અને એટલા માટે જ આ જે બનાવ્યો છે તે કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવા સાથે તેની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે. એટલે ખાસ કરીને મોટા ભ્રષ્ટાચારોની દુર્ગંધ અહીંયા આપણને પરિયેજ ગામમાં જોવા મળી છે. પરંતુ આ સ્કૂલને જોડતો રોડ છે અને જો સ્કૂલને જોડતા રોડ ઉપર આ પ્રકારેનું કામ થતું હોય તો અહીંયાથી બાળકો અવરજવર કરતા હોય છે અને ગમે ત્યારે જ્યાં ભૂખી ખાડી ઓવરફ્લો થાય છે ત્યારે આ પાણી આની પરથી પસાર થતા હોય છે. એક જ મહિનામાં જો આ પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે કોન્ટ્રાક્ટરની કટકી કેટલી હશે, ભ્રષ્ટાચાર કેટલો હશે, તેવા અનેક સવાલ ઊભા થયા છે. હાલ તો એસડીએમાં સમગ્ર મામલે તપાસ કરી છે, સંપૂર્ણ નિરીક્ષણ કર્યું છે, કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાવવાના પ્રયાસ કર્યા છે અને કયા પ્રકારનું કામ કર્યું છે, કેટલી ગોબાચારી કરી છે તે તમામ માહિતીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેને બ્લેકલિસ્ટ કરવા સાથે તેની સામે ફોજદારી રાહે પણ ફરિયાદ દાખલ થાય તેવા એંધાણો પણ મળી રહ્યા છે. ભરૂચના પાંચબત્તી જીબી કચેરી નજીક જ માર્ગ ઉપર જ 2 મોટા ભૂવા પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં વરસાદી મોસમ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદના પગલે ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે જાહેર માર્ગો ઉપર ભૂવા પડવાનો પ્રારંભ થયો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તાર નજીક નગરસેવિકાના ઘર આંગણે જ 2 ભૂવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. સવારે પડેલો ભૂવો સ્થાનિકોએ પૂરી દીધો હતો, જોકે બીજો મોટો ભૂવો પડ્યો હતો. ભરૂચ નગરપાલિકાની ભાજપની નગરસેવિકાના ઘર આંગણે જ ભૂવો પડ્યો હોય અને તેને પુરાણ કરવાનો સમય ન મળતો હોવાના પણ આક્ષેપ થયા હતા. ભૂવાનું પુરાણ નહીં થાય તો રાત્રિ દરમિયાન પણ વરસાદના કારણે મોટો ભૂવો થાય તેવી શક્યતાઓ હતી. ભરૂચમાં સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં ભૂવાને પૂરવાની કામગીરી પણ કરવામાં આવે તેવી માંગ થઈ હતી. ભરૂચમાં વરસાદ બાદ હવે ભૂવા પડવાની સિઝનનો પ્રારંભ થયો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા પંચાયત નજીક જાહેર માર્ગ ઉપર એક ભૂવો પડ્યો હતો, પરંતુ આ પૂરવાની કામગીરી નગરપાલિકાએ કરી નથી. નગરપાલિકાએ ન કરવાના કારણે અહીંના જે લારી ધારકો છે તેમણે દેખાવા પૂરતું, એટલે કે કોઈ અકસ્માતનો ભોગ ન બને તેના માટે એક નાનકડો ભૂવો પૂરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ હજુ આ ભૂવો લાંબો થાય, ઊંડો થાય તેવી શક્યતાઓ છે. સાથે સાથે તમે અહીં નજીકમાં પણ બીજો એક ભૂવો પડ્યો છે. આ ભૂવામાં પણ જો વરસાદી પાણી જાય તો વધુ ભૂવો ઊંડો થવાની શક્યતાઓ છે. સાથે સાથે આજુબાજુમાં મોટા પ્રકારમાં પોલાણ છે. સવાલ એ છે કે આ જ ભૂવાની નજીકમાં જ નગર સેવક રહેતા હોય તેવું પણ માનવામાં આવે છે. નગર સેવકના ઘર આંગણે જ ભૂવો પડ્યો છે. એક ભૂવો પડ્યો હતો, તેને સ્થાનિકોએ પૂર્યો, કોઈ નગરપાલિકાએ પૂર્યો નથી. પરંતુ આજે બીજો ભૂવો પડ્યો છે અને હજુ 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ભરૂચ જિલ્લામાં છે. જો વરસાદ વરસવાની શક્યતા છે તો વરસાદ વરસે તો આમાં પાણી ઉતરવાના કારણે વધુ ભૂવા પડે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. પરંતુ ભરૂચ શહેરનો હાથસમો વિસ્તાર છે અને પાંચબત્તી વિસ્તારમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ હોય ત્યારે નગરપાલિકાએ ભૂવાને પૂરવાની કામગીરી કરવાની જરૂર છે. નગર સેવકના ઘર આંગણે પડેલો ભૂવો તેમને કેમ નથી દેખાતો તેવા સવાલો લોકોમાં ઉભા થઈ ગયા છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામે પૂરના પાણીમાં યુવક તણાઈ જતા લાપતા બન્યો હતો. ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ભૂંડવા ખાડીમાં આવેલા પૂરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક 19 વર્ષીય યુવક તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે.
ગતરોજ પડેલા ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ બેકાબૂ બન્યો હતો. તે દરમિયાન અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતા 19 વર્ષીય સુનિલ સુખદેવ વસાવા પોતાના ઘરની પાછળ કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. દરમિયાન પગ લાપસતા જ તેઓ સીધા પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો તેમજ ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકનો કોઈ અતોપતો લાગ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે ઝઘડિયાના અવિધા ગામમાં શોકનું અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ભરૂચ પોલીસે ભાઈ બહેન સાથે સાયબર ફ્રોડ કરનારને મુંબઈથી દબોચી લાવી કાર્યવાહી કરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા 1.48 લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે મુંબઈના કાંદીવલી પૂર્વ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે 17 માર્ચ 2006ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS એક્ટની કલમ હેઠળ તથા સાયબર એક્ટની હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મોબાઈલ ફોનને હેક કરીને આરોપીએ તેમની જાણ બહાર જાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ફોનપે UPI દ્વારા 5 માર્ચે રૂપિયા 50,000 અને 6 માર્ચે 98,000 એમ કુલ 1.48 લાખ ઉપાડી લીધા હતા. ગુનાહિત અનડિટેક હોવાથી તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીએ પણ ટેકનિકલ એનાલિસિસના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલી રકમ મુંબઈની એક બેંકમાં જમા થયો હોવાનું સામે આવ્યું હતું. આથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બેંક એકાઉન્ટ ધારક અવિનાશ રામ અવધ યાદવને કાંદીવલી પૂર્વ મુંબઈથી ઝડપી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની આરઝુ અને અરમાન બંગલોઝમાં ઘૂંટણસમા પાણીમાં પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દર્દીને લેવા પહોંચી હતી. ભરૂચ શહેર સહિત આખા ગુજરાતમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો હોય, અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની નોબત આવી હોય, જેને લઈ ગતરોજ વરસેલા વરસાદમાં આરઝુ રેસિડેન્સી અને અરમાન બંગલોઝમાં વરસાદી પાણી ફ્લાયઓવર બ્રિજ પરથી નીચે ઉતરીને સોસાયટીઓના ઘરોમાં ફરી વળતા અનેક લોકોને ભારે હાલાકી તેમજ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય, જેને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં અને 1 વર્ષ પહેલા બ્લોક ગટર બનાવવાની બાહેધરી આપ્યા બાદ પણ આજ દિન સુધી કોઈ જાતની સુવિધા કેમ કરવામાં નથી આવી તેવા પ્રશ્નો ઊભા થયા છે. જો કે સૌથી ગંભીર બાબત તો એ છે કે આરઝુ સોસાયટીના એક દર્દીની તબિયત બગડતા તેને સગા સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. જો કે કમરસમા પાણીમાં 108 એમ્બ્યુલન્સ આવી અને દર્દીને લઈને સારવાર અર્થે લઈ ગયા છે. જો કે આરઝુ સોસાયટીમાંથી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી સોસાયટીના લોકોની હાલત કફોડી બની રહેશે. GSRDC ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જો કે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. UK સ્થિત બોલ્ટન ખાતે નાગરિક સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. UK સ્થિત બોલ્ટનના મેયર કાઉન્સિલર મોહમ્મદ ઇકબાલ દ્વારા વલણના સરપંચ હાજી જનાબ સિરાજભાઈ પુંડાના નેતૃત્વ અને જનસેવાની ભાવનાને બિરદાવવા માટે એક વિશેષ સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સમુદાયના અગ્રણીઓ, કાઉન્સિલરો, વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, લેખકો, કવિઓ, નીતિ નિર્ધારકો, નાગરિકો, નેતાઓ તેમજ સ્વૈચ્છિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં સંવાદ, સાંસ્કૃતિક આદાન પ્રદાન, સાંપ્રદાયિક જોડાણ અને આંતરરાષ્ટ્રીય સદભાવનાના તથા સહયોગને મજબૂત કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વલણ પ્રોગ્રેસિવ યુથ ફોરમ UKના માનનીય અધ્યક્ષ સબ્બીર દુધારા અને લેખક, પત્રકાર, કવિ અને મીડિયા પ્રસ્તુત કરતા ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. હાંસોદ તાલુકાના પૂર અસરગ્રસ્ત સહિત ગામની મુલાકાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોદ તાલુકામાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. હાંસોદ તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું. તંત્રને ઝડપી રાહત અને જરૂરી કામગીરી કરવા માટે પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સૂચનો કર્યા છે. હાંસોદ અને અંકલેશ્વર પંથકમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી ગઈ છે. ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે
અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોળ તાલુકો અને હાંસોદ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાના કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમર ગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે તેની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે. સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે સીસી રોડના લોકાર્પણ પહેલા જ મહિનાના ગાળામાં સીસી રોડ જમીનદોસ્ત થયો. ભ્રષ્ટાચારની બૂમો સાથે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ. ભરૂચના પશ્ચિમ વિસ્તારની આરઝો અને અરમાન બંગલોઝમાં ઘૂંટણસમા પાણી યથાવત. દર્દીને લેવા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આવી. પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળ્યા. મકાનોમાં પાણી ફરી વળતા સ્થળાંતર કરાયું તો ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ. અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ પાસે અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો કરાયા કેદ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.